જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સર્વ ભક્તોનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં. આજે છે અધિક માસની વિશેષ અમાવસ્યા તિથિ અને તેની સાથે અધિક માસ સમાપ્ત થવા જઈ રહ્યો છે. પુરુષોત્તમ માસ એવો દુર્લભ સંયોગ છે જે 3 વર્ષ પછી આવે છે અને તેમાં આવતી અમાવસ્યા તિથિ પિતૃતર્પણ તથા પિતૃકાર્યો માટે અત્યંત મહત્વપૂર્ણ અને દુર્લભ માનવામાં આવે છે. અને આપણા સૌભાગ્યથી આવો પવિત્ર અવસર આજે ઉપસ્થિત થયો છે. તો ચાલો આવા પુણ્યમયી અવસર પર અધિક માસની વિશેષ અમાવસ્યા તિથિ સાથે જોડાયેલી આ પૌરાણિક કથાનું શ્રવણ કરીએ. આવો આજની અધિક માસ વિશેષ અમાવસ્યા કથાનો પ્રારંભ કરીએ. પિતા સ્વર્ગઃ પિતા ધર્મઃ પિતા હિ પરમં તપઃ પિતરી પ્રીતિમાપન્ને પ્રિયંતે સર્વદેવતાઃ. અર્થાત પિતા જ સ્વર્ગ છે, પિતા જ ધર્મ છે અને પિતા જ સર્વોત્તમ તપ છે. જ્યારે પિતૃઓ પ્રસન્ન થાય છે ત્યારે તમામ દેવતાઓ પણ પ્રસન્ન થાય છે. શું તમે જાણો છો કે આ સૃષ્ટિમાં જેને આપણે અમાવસ્યા કહીએ છીએ તેના નામ પાછળ એક અદ્ભુત કથા છુપાયેલી છે જે આજ સુધી બહુ ઓછા લોકોએ સાંભળી હશે. આ કથા છે પિતૃઓની માનસપુત્રી દેવી આચ્છેદાની, જેમણે હજારો દિવ્ય વર્ષો સુધી તપસ્યા કરી હતી, પરંતુ તેમની એક ભૂલે આ તિથિને જન્મ આપ્યો હતો. આ કથા મત્સ્ય પુરાણમાં વર્ણવવામાં આવી છે અને તેમાં જ અમાવસ્યાનું રહસ્ય છુપાયેલું છે જે આ તિથિને વધુ પવિત્ર બનાવે છે. સૃષ્ટિના પ્રારંભિક કાળમાં જ્યારે દેવતાઓ અને ઋષિઓ પોતપોતાના લોકમાં નિવાસ કરતા હતા ત્યારે એક વિશેષ લોક હતો જેને સોમપથ લોક કહેવાતો હતો. ત્યાં મહર્ષિ મરીચીના વંશના પિતૃગણ નિવાસ કરતા હતા. આ તમામ પિતૃઓ અગ્નિશ્વાત કહેવાતા હતા, એટલે કે અગ્નિમાં આહુતિ દ્વારા તૃપ્ત થનારા પિતૃઓ. તેઓ નિત્ય યજ્ઞમાં સંલગ્ન રહેતા હતા. તેમના શરીર દિવ્ય અને સુગંધિત હતા. તેઓ હંમેશા પુષ્પમાળાઓ ધારણ કરતા અને તેમના સ્વરૂપ કામદેવ સમાન મનોહર હતા. તે જ લોકમાં એક સરોવર હતું જેનું નામ આચ્છેદા સરોવર હતું. વર્તમાન સમયમાં તે આછાવન નામે કાશ્મીરમાં ઓળખાય છે. આ જ સરોવરમાં એક માનસ કન્યાનું પ્રાગટ્ય થયું જેનું નામ હતું દેવી આચ્છેદા. દેવી આચ્છેદા સામાન્ય નહોતી, તેઓ પિતૃઓની માનસ પુત્રી હતી. તેમના ધ્યાન અને ચિંતનમાંથી ઉત્પન્ન થયેલી દિવ્ય કન્યા હતી. દેવી આચ્છેદાએ એક સંકલ્પ કર્યો કે તેઓ હજારો દિવ્ય વર્ષો સુધી તપસ્યા કરશે. જરા વિચાર કરો, એક દિવ્ય વર્ષ એટલે મનુષ્યના 360 વર્ષ સમાન. એટલે દેવી આચ્છેદાએ કેટલી અસાધારણ તપસ્યા કરી હશે. તેમની આ અદ્ભુત તપસ્યાથી પ્રસન્ન થઈને અગ્નિશ્વાત પિતૃગણ તેમના આશ્રમની નજીક જ નિવાસ કરવા લાગ્યા. તેઓ તેમને પોતાની પુત્રી સમાન માનતા, તેમની સેવા કરતા અને તેમની તપસ્યાની રક્ષા પણ કરતા હતા. અને ત્યાંથી એક એવી ઘટના શરૂ થાય છે જેણે આ તિથિને સદાકાળ માટે વિશેષ બનાવી દીધી. તે પિતૃગણોમાં એક અત્યંત તેજસ્વી અને સુંદર પિતૃ હતા. તેમનું નામ હતું અમાવસ્સુ. તેમના દર્શનથી જ મનને શાંતિ પ્રાપ્ત થતી હતી. એક દિવસ દેવી આચ્છેદાની દ્રષ્ટિ તેમના પર પડી અને માત્ર એ એક ક્ષણની ભાવનાએ તેમની હજારો દિવ્ય વર્ષોની તપસ્યાને ભંગ કરી દીધી. દેવી આચ્છેદાના હૃદયમાં અમાવસ્સુ પિતૃ પ્રત્યે અનુરાગ ઉત્પન્ન થયો. તેમણે અમાવસ્સુ સમક્ષ લગ્નની ઈચ્છા વ્યક્ત કરી, પરંતુ આ ઈચ્છા તેમની તપસ્યાના નિયમો વિરુદ્ધ હતી. મનની આ ચંચળતાએ તેમની સાધનાને ભંગ કરી દીધી અને તે જ ક્ષણે દેવી આચ્છેદા સ્વર્ગલોકમાંથી ભૂલોક પર આવી પડી. જે દિવસે અને જે તિથિએ દેવી આચ્છેદાએ અમાવસ્સુ પિતૃ સમક્ષ લગ્નની યાચના કરી હતી અને ભૂલોકમાં આવી હતી, તે તિથિ ત્યારથી અમાવસ્યા તરીકે ઓળખાવા લાગી. અમાવસ્સુ નામ પરથી જ અમાવસ્યા શબ્દની ઉત્પત્તિ થઈ છે અને આ જ કારણ છે કે આ તિથિ પિતૃઓ સાથે સૌથી ગાઢ રીતે જોડાયેલી માનવામાં આવે છે. ભૂલોકમાં આવીને દેવી આચ્છેદા અત્યંત દુઃખી અને લજ્જિત થઈ ગઈ. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેઓ વિચારવા લાગી કે મારી હજારો દિવ્ય વર્ષોની તપસ્યા માત્ર એક ભૂલને કારણે વ્યર્થ થઈ ગઈ. પરંતુ પિતૃઓએ તેમને છોડ્યા નહીં. અગ્નિશ્વાત પિતૃઓએ પ્રેમપૂર્વક તેમને સમજાવ્યું, હે પુત્રી, શોક ન કર. ઉપરના લોકમાં કર્મફળ એ જ જન્મમાં મળે છે, પરંતુ ભૂલોકમાં કર્મફળ આગામી જન્મોમાં પણ પ્રાપ્ત થાય છે. તારી તપસ્યાનું ફળ નષ્ટ થયું નથી, તે તને અવશ્ય પ્રાપ્ત થશે. પછી પિતૃઓએ પોતાની દિવ્ય દ્રષ્ટિથી તેમનું ભવિષ્ય જોયું અને કહ્યું, હે પુત્રી, 28મા દ્વાપર યુગમાં તારો પ્રથમ જન્મ મત્સ્ય સ્વરૂપે થશે અને ત્યારબાદ તું એક ધીવર કન્યા તરીકે જન્મ લઈશે.
તારું નામ સત્યવતી હશે અને તને મત્સ્યગંધા તરીકે ઓળખાવામાં આવશે. પરંતુ મહર્ષિ પરાશર તારા શરીરની મત્સ્યગંધને દિવ્ય સુગંધમાં પરિવર્તિત કરશે અને ત્યારબાદ તું યોજનગંધા તરીકે પ્રસિદ્ધ થશે. તેમનાથી તને એક એવો પુત્ર પ્રાપ્ત થશે જે સમગ્ર વિશ્વના ઇતિહાસમાં અદ્વિતીય હશે. તે જ એકમાત્ર ઋષિ હશે જે વેદોને 4 ભાગમાં વિભાજિત કરશે અને વેદવ્યાસ તરીકે પ્રસિદ્ધ થશે. તું પૂર્વવંશી રાજા શાંતનુની પત્ની બનશે. ભૂલોકમાં સત્યવતી અને પિતૃલોકમાં અષ્ટકા નામે તું પોતાના ભક્તોને સદૈવ આરોગ્ય અને મંગલતા પ્રદાન કરશે. આ સાંભળીને દેવી આચ્છેદાના નેત્રો આશ્ચર્ય અને ભક્તિથી ભરાઈ ગયા. પિતૃઓના આ વચનો સત્ય સાબિત થયા અને તેમના જીવનની આ કથા ઇતિહાસ બની ગઈ, જે આજે પણ મત્સ્ય પુરાણમાં સંરક્ષિત છે. આ રીતે અમાવસ્યા તિથિનો સંબંધ પિતૃઓ સાથે અનાદિકાળથી રહ્યો છે. આ માત્ર એક તિથિ નથી, આ પિતૃઓ અને તેમની સંતાનો વચ્ચેનું એક દિવ્ય સેતુ છે, જે દર મહિને એકવાર આવે છે. આ દિવસે પિતૃગણ પોતાના વંશજો તરફ જુએ છે, તેમની પ્રતીક્ષા કરે છે, અને જો આ દિવસે તેમની સંતાનો તેમના માટે કોઈ પિતૃકાર્ય, વિશેષ પૂજન, અર્ચન અથવા તર્પણ કરે તો તમામ પિતૃઓ અત્યંત પ્રસન્ન થાય છે. ગરુડ પુરાણના પ્રેતકાંડ અધ્યાય 23માં ભગવાન વિષ્ણુ સ્વયં ગરુડજીને કહે છે, જો સ્વપ્નમાં કોઈ પૂર્વજ સાંકળોમાં બંધાયેલા દેખાય, ભૂખ અને તરસથી પીડિત જણાય, હાથ ફેલાવીને ભિક્ષા માંગતા દેખાય, તો તે સંકેત છે કે પિતૃઓને જળ અને પિંડની આવશ્યકતા છે, અને જે પુત્ર અથવા પુત્રી અમાવસ્યાના દિવસે શ્રદ્ધાપૂર્વક તેમને જળ અર્પણ કરે છે, તેમના પિતૃઓ તે જ ક્ષણે તૃપ્ત થઈ જાય છે. તેથી આ અમાવસ્યાનું વિશેષ પાલન કરવું જોઈએ. આ દિવસ 3 કારણોથી અસાધારણ માનવામાં આવે છે. પ્રથમ, આ અમાવસ્યાનો દિવસ છે જ્યારે ચંદ્રના દર્શન થતા નથી અને પિતૃશક્તિઓ પૃથ્વીના સૌથી નજીક હોય છે. બીજું, આ જ્યેષ્ઠ માસના અધિક માસની અમાવસ્યા છે અને પદ્મપુરાણ અનુસાર પુરુષોત્તમ માસમાં કરેલા કર્મો અનંત ગણું ફળ આપે છે. તો જરા વિચાર કરો, આ સમગ્ર અધિક માસ દરમિયાન તમે આધ્યાત્મિક સાધના માટે ઘણું બધું કર્યું હશે. હવે સમય છે કે આ અધિક માસનું પુણ્ય તમારા પિતૃઓને પણ અર્પણ કરો. ત્રીજું, આ પુરુષોત્તમ માસનું અંતિમ દિવસ છે, એટલે ભગવાન શ્રી હરિના પવિત્ર પુરુષોત્તમ માસનું સમાપન. તેથી આ દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ. સ્નાનના જળમાં કાળા તલ ઉમેરવા જોઈએ. ગરુડ પુરાણના પ્રેતકાંડમાં જણાવાયું છે કે તલ ભગવાન વિષ્ણુના પ્રસ્વેદમાંથી ઉત્પન્ન થયા છે અને પિતૃઓને તેનાથી પરમ તૃપ્તિ મળે છે. તેથી આ દિવસે વિશેષ રૂપે પિતૃઓનું પૂજન, અર્ચન અને પ્રાર્થના કરવી જોઈએ. તેમના નિમિત્તે દાન કરવું જોઈએ અને પ્રાતઃકાળે પવિત્ર સ્નાન કરવું જોઈએ. પ્રિય ભક્તો, આ રીતે અધિક માસની પવિત્ર અમાવસ્યા સાથે જોડાયેલી દેવી આચ્છેદાની આ અદ્ભુત અને પાવન કથા પૂર્ણ થાય છે. આ કથા આપણને શીખવે છે કે પિતૃઓનું સ્મરણ, તેમનો આદર અને તેમના પ્રત્યેની શ્રદ્ધા આપણા જીવનમાં સુખ, શાંતિ અને કલ્યાણ લાવે છે. અમાવસ્યા માત્ર એક તિથિ નથી, પરંતુ પિતૃઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક દિવ્ય અવસર છે. આ પવિત્ર દિવસે ભગવાન શ્રી હરિ અને આપણા પિતૃદેવો આપ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને મંગલતા વરસાવે તેવી પ્રાર્થના. જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો અને આવી જ પૌરાણિક કથાઓ, વ્રત મહાત્મ્ય અને ભક્તિમય વિડીયો જોવા માટે આપણી YouTube ચેનલ સનાતન ભક્તિને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.